બ્રેક બાદ રાઉન્ડ ગુજરાતમાં આપનું ફરી એકવાર સ્વાગત છે। જે સમાચાર સામે આવી રહ્યા છે, પુલવામા હુમલા બાદ પાકિસ્તાન સામે વધતા આક્રોશ વચ્ચે ગુજરાત વેજીટેબલ એક્સપોર્ટ યુનિયને એક મોટો નિર્ણય લીધો છે। ગુજરાતથી આયાત થતા ટામેટા અને મરચા સહિતના ઘણા શાકભાજી પાકિસ્તાન મોકલવાનું બંધ કર્યું છે। ગુજરાત વેજીટેબલ એક્સપોર્ટ યુનિયને ગુજરાતમાંથી દર વર્ષે 25 ટ્રક ટામેટા, 15 ટ્રક મરચા, 7 ટ્રક કોથમીર અને અન્ય શાકભાજી તેમજ 40 ટ્રક ફળની નિકાસ પાકિસ્તાનમાં થાય છે। આ ઉપરાંત ગવાર અને બટાકા પણ પાકિસ્તાન મોકલવામાં આવે છે। પણ હવે આ વસ્તુઓ પાકિસ્તાન મોકલવાનું બંધ કરવામાં આવ્યું છે। આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। વેજીટેબલ એક્સપોર્ટ યુનિયને આ નિર્ણય કર્યો છે। આ વિશે વધુ વાતચીત કરવા માટે ન્યૂઝ રૂમથી અમારા સંવાદદાતા કેતન જોશી આપણી સાથે જોડાયા છે। જે કેતન, જે રીતે ગુજરાત વેજીટેબલ એક્સપોર્ટ યુનિયને જે નિર્ણય લીધો છે કે શાકભાજી હવે પાકિસ્તાન મોકલવામાં નહીં આવે, ક્યારથી આ નિર્ણયનો અમલ કરવામાં આવશે અને કેટલું નુકસાન જશે, શું ફાયદો થશે? જો ઝીલન, આજથી જ ગુજરાતના ખેડૂતો અને એનું એક એસોસિએશન બનેલું છે કે જે પાકિસ્તાનમાં એક્સપોર્ટ કરે છે આપણા ગુજરાતના શાકભાજી, એ હવે આજથી જ બંધ થઈ ગયું છે। અગર દૈનિક ટ્રકોની વાત કરીએ તો કમસે કમ 150 ટ્રક છે એ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ટામેટા હોય, મરચા હોય કે અન્ય શાકભાજી અને ફ્રૂટ હોય એની હવે નિકાસ બંધ કરી દીધી છે। મતલબ ગુજરાતના ખેડૂતોએ એક બહુ મોટો મેસેજ આપ્યો છે સરકારને કે તમે પાકિસ્તાન સામેની લડાઈમાં એકલા નથી, અમે પણ તમારી સાથે છીએ। મતલબ કે પાકિસ્તાનની થાળીમાં જે અનાજ પીરસવામાં આવે છે, જે ફ્રૂટ પીરસવામાં આવે છે, એ હવે ગુજરાતીઓએ જ એના થાળીમાં છેદ કર્યો છે અને આવનારા દિવસોમાં ખૂબ જ મોટી મુશ્કેલીમાં પાકિસ્તાન આવશે એવા પણ અહીંયા સંકેતો મળી રહ્યા છે। કારણ કે પાકિસ્તાનની અંદર 180 રૂપિયા પ્રતિ કિલો ટમેટા વેચાવા માંડ્યા છે। હજુ તો આપણે પ્રતિબંધની શરૂઆત કરી છે, તો આપ વિચારો કે ભારતના અન્ય રાજ્યોમાંથી પણ શાકભાજી અને ફળો જાય છે અને એના ઉપર જ્યારે એ લોકો સ્વયંભૂ પ્રતિબંધ લાગશે તો પાકિસ્તાન કેટલું મોટું ભીસમાં આવશે। એક તરફ ભિખારી જેવી સ્થિતિ અનુભવતું પાકિસ્તાન અત્યારે ગુજરાતના એક ફટકાથી ઘણું બધું વિચલિત થઈ ગયું છે અને અમારી પાસે જે રિપોર્ટ આવે છે એ મુજબ પાકિસ્તાનના લોકોનું જીવન ધીરે ધીરે છે એ દોહલું બનવું જાય છે અને મુશ્કેલીઓનો સામનો કરે છે। તો ગુજરાતના કિસાનોએ અને ફ્રૂટ વેજીટેબલ એસોસિએશને એવો નિર્ણય કર્યો છે કે ભલે અમને થોડી ખોટ જાય પરંતુ અમે અમારી જે વસ્તુ છે લોકલ માર્કેટમાં ઓછા ભાવે વેચશું, પરંતુ પાકિસ્તાનને સપ્લાય નહીં કરીએ। તો આ છે ગુજરાતના ખેડૂતોનો અને ગુજરાતના વેજીટેબલ એસોસિએશનનો દેશ પ્રેમ, અને આગામી દિવસોમાં અન્ય રાજ્યો પણ છે આ મુહિમમાં જોડાશે એવા સંકેતો મળી રહ્યા છે। તો પાકિસ્તાનને સરકાર લપડાક મારે એ પહેલા પ્રજાએ બહુ મોટી લપડાક મારી દીધી છે અને એની શરૂઆત આપણે કહી શકાય કે ગુજરાતના ખેડૂતોએ અને એના એસોસિએશને કરી દીધી છે। ઝીલન, બિલકુલ કેતન, આભાર સમગ્ર જાણકારી આપવા માટે। તો વેજીટેબલ યુનિયને આ એક મહત્વનો નિર્ણય કર્યો છે, પાકિસ્તાનમાં હવે શાકભાજી ગુજરાતથી નહીં મોકલવામાં આવે।